નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. હ્યુમેનિટી ગ્રુપ ઓફ નવસારી દ્વારા રંગપુર શાળામાં નોટબુક વિતરણ. તારીખ 28/6/2024ના રોજ રંગપુર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશ મહોત્સવ 2024ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગ અનુરૂપ હ્યુમેનિટી ગ્રુપ ઓફ નવસારી દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક સહાયના ભાગરૂપે 1064 નંગ નોટબુક વિતરણ કરવામાં આવી. આ પ્રસંગે શાળા પરિવાર રંગપુર, એસએમસી પરિવાર રંગપુર અને સૌ ગ્રામજનો વતી હ્યુમેનિટી ગ્રુપ નવસારીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બહેજ ચીમનપાડા ગામને જોડતા રસ્તા પર આવેલ નાળા પાસે હાલમાં નહિવત વરસાદ હોવા છતાં નાળાની બંને બાજુના પુરાણના અધૂરા કામને લીધે ચીમનપાડા અને બહેજ ગામના લોકોને હાલાકીનો ભોગ બનવું પડે છે. વળી આ અત્યંત જોખમી પણ છે. હાલમાં જ બિલ્લીમોરા ખાતે આવા નાળામાં પડી ડૂબી જતા એક બાળકનું અવસાન થયું છે. ત્યારે તંત્ર જાગે અને તાકીદે આ કામ પૂર્ણ કરે તે જરૂરી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ગ્રામ પંચાયતની ગ્રામ સભા અને ટીડીઓને પણ આ અંગે વારંવાર રજૂઆત કરાઈ છે. તેમ છતાં જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ તંત્ર જોઈ રહ્યું છે. જિલ્લામાં લોકોને આરોગ્યપ્રદ ખાવાનું મળે અને સારું ખાવાનું પીરસાય તે માટે જિલ્લા કક્ષાની મોનિટરિંગ કમિટી જિલ્લા ફૂડ વિભાગ દ્વારા બનાવવામાં આવી છે, જેની સલાહકાર સમિતિની બેઠક આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર કેતન જોશીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લામાં જે ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય અને વધુમાં વધુ લોકો આરોગ્યપ્રદ રીતે સેફ્ટી ફૂડ ખાય તે માટેના વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. વાંસદા તાલુકામાં જરૂરિયાતમંદ ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. હાલમાં સ્કૂલો ફરી રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. તેવામાં વાંસદા તાલુકાના અંતરિયાળ ગામોમાં ગરીબ આદિવાસી બાળકો ભણવામાં ઉત્તીર્ણ હોય પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા ભણવા માટે શૈક્ષણિક કીટ જેમ કે નોટબુક, સ્કૂલ બેગ, ચિત્રકામની નોટબુક, કંપાસ જેવી વસ્તુઓ લેવામાં અસહાય હોય તેમજ માતા તેમજ પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને NCC એન્ડ HSC બી પ્રોજેક્ટ વ્યારાના સહયોગ તેમજ વાંસદાના સ્થાનિક સુનિલ દાભી, સાજિદ મકરાણી દ્વારા 40 જેટલી શૈક્ષણિક કીટનું વાંસદાના સરા, ધરમપુરી, વાઘબારી જેવા અનેક ગામોમાં જઈ બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બનાસવાલા હાઈસ્કૂલ નવસારી શાળા પ્રવેશોત્સવ. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગની વિનંતીને માન આપીને બનાસવાલા હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે પ્રિન્સિપલ સજ્જદ શેખના પ્રમુખપદ હેઠળ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વલસાડના હેલ્થ ઓફિસર અને લેખિકા ડોક્ટર રાધિકાબેન ટીક્કુ તેમજ અતિથિ વિશેષ તરીકે ઠક્કર બાપા આશ્રમના સંચાલક ગુલાબભાઈ જાદવ, શાળાના ટ્રસ્ટી રફીકભાઈ પટેલ, જુનેદભાઈ શેખ તેમજ ડોક્ટર નઝમા શેખ, ચાંદભાઈ, સલાહકાર નાદિર ખાન ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. વાંસદાના કેળવણી મંડળ સંચાલિત પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા પ્રાથમિક વિભાગમાં તારીખ 27/6/2024ના ગુરુવારનો રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સવારમાં પ્રવેશ ગીત અને અભિનય ગીત રજૂ કરાયા હતા, જેમાં મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદેશ જવા માટેની પહેલી સીડી બની સરળ. વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર IELTS, PTE, Duolingo ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ. આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે. તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી. કાર્યક્રમનું જીવંત પ્રસારણ યુટ્યુબ ચેનલથી 1400 બાળકોના 5000થી વધુ વાલીઓએ નિહાળ્યો.
નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાથી બાળકોના ખાતામાં 3,92,75,000 જેટલી માતબર રકમ આવનાર વર્ષમાં જમા થશે. શ્રી રાનકુવા વિભાગ કેળવણી મંડળ સંચાલિત BL પટેલ સર્વ વિદ્યા મંદિર રાનકુવામાં રાજ્યકક્ષાના અધિકારી કે પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો. NCC નેવી અને GRCના વિદ્યાર્થીઓ દ્વારા મહેમાનોને ભવ્ય આવકાર આપવામાં આવ્યો. વિવિધ શૈક્ષણિક સ્ટોલ દ્વારા વિદ્યાર્થીઓએ અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત ભાષામાં શાળામાં ચાલતી પ્રવૃત્તિઓથી મહેમાનોને વાકેફ કર્યા. શાંતાદેવી વિસ્તારના સોમનાથ મંદિર પાસે ભૂવો પડ્યો છે. ગટરનું ઢાંકણું પડે તેવું છે. લોકો અને વાહનોને તકલીફ પડી રહી છે. 20 દિવસથી આમ જ સ્થિતિ છે. ત્યારે પાલિકા શું કરી રહી છે ખબર જ નથી. બિલીમોરાના વખારા બંદર પાસે ખુલ્લી ગટરમાં ડૂબેલી બાળકીનો મૃતદેહ મળ્યો. 22 કલાક બાદ વઘારિયા બંદર નજીક વાડિયા સ્વિફ્ટ યાર્ડ ખાતેથી મૃતક બાળકીનો મૃતદેહ મળી આવ્યો. બાળકીનો મૃતદેહ મળતા જ પરિવારજનોમાં શોકની લાગણી છે. ત્યારે પિતા અજીત શેખે બાળકીના મૃતદેહને ઉંચકી ગળે લગાડી લીધો. પોતાની વાલસોઈને હાથમાં લઈ પિતા તેમજ પરિવારજનો ઘર તરફ આગળ વધ્યા. મૃત બાળકીના મૃતદેહને PM અર્થે બિલીમોરાની મેંગોસી હોસ્પિટલમાં લઈ જવામાં આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા આજરોજ સિદ્ધાર્થ આશ્રમ ચીખલી નજીકમાં રહીને અભ્યાસ કરતી કન્યાઓને નોટબુક તેમજ અન્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાસ્તા માટે બિસ્કિટ આપવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ હેઠળ 161 ખાનગી શાળાઓના 709 બાળકોને શાળામાં પ્રવેશ કરવામાં આવ્યો. ઉજ્જવળ કારકિર્દી તરફ બાળકોએ પ્રયાણ કર્યું. સરકારની જનસેવાના સભર યોજના RTE એક્ટ હેઠળ ભણતર પ્રાપ્ત કરી ઉજ્જવળ કારકિર્દી તરફ પ્રયાણ કરતા નવસારી જિલ્લાના વિદ્યાર્થીઓ વર્ષ 2020થી 2024 સુધી કુલ 3,875 વિદ્યાર્થીઓને સરકારી જનસેવાના સભર યોજના હેઠળ ભણતર પ્રાપ્ત કરી રહ્યા છે. નવસારી વિજલપોરના અયોધ્યાનગર 1 ખાતે એક બંધ મકાનમાં ચોરીની ઘટના સર્જાઈ. A25 નંબરના મકાન બંધ હોવાથી દિવસ દરમિયાન રેકી કરી રાત્રિના સમયે ચોર ઇસમોએ ચોરીને અંજામ આપ્યો. 2 ચોર ઇસમો CCTVમાં કેદ થયા છે. કાનજીભાઈ રામજીભાઈ દાફડા કે જેઓ પરિવાર સાથે મુંબઈ ગયા હતા અને તેમનું મકાન બંધ હતું ત્યારે રાત્રિના સમયે 2 ચોર ઇસમોએ આવી અને ઘરમાં હાથ ફેરો કર્યો હતો અને ઘરમાં રહેલી ઘરવખરી ખેદાન મેદાન કરી અને ચોરીને અંજામ આપી ફરાર થઈ જવા પામ્યા હતા. જલાપો પોલીસને જાણ કરતાં આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરવી છે. જ્યારે પરિવાર મુંબઈથી પરત આવે ત્યારે કેટલા રૂપિયાની ચોરી થઈ તેની વધુ માહિતી મળી શકશે. હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 31.3 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 23.7 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 100% જ્યારે સાંજે 91% રહ્યું હતું. હવાની ગતિ 6.2 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.